ગાંધીનગર ખાતે બાળ સાહિત્ય વિષય ઉપર એક દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની અધ્યક્ષતામાં યોજાયો. ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે સાંસ્કૃતિક સમન્વય વૈશ્વિક પ્રવેશદ્વાર તરીકે બાળ સાહિત્ય વિષય ઉપર એક દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું. આ પ્રસંગે મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે શિક્ષણ માટેની જૂની પરંપરા આજના બાળકો ભૂલી ગયા છે. એનું મૂળ કારણ આજે વિભક્ત કુટુંબ છે. પહેલાના સમયમાં બાળકો પોતાના દાદા દાદી સાથે રહીને જે વાર્તા સાંભળતા હતા એનાથી તેમને ઘણું શીખવા અને જાણવા મળતું હતું, પરંતુ વિભક્ત કુટુંબ થવાના કારણે બાળક મોબાઈલ સાથે વધારે સમય પસાર કરે છે. તેથી માનસિક સ્વાસ્થ્ય ઉપર નકારાત્મક અસર પડી રહી છે, જેના કારણે નાની વયે બાળકોમાં આત્મહત્યાના કેસો જોવા મળે છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું કે ટેકનોલોજીનો ઉપયોગ સમય પ્રમાણે આપણે સૌએ કરવો જોઈએ, પણ એ ટેકનોલોજીના ભરોસે રહેવું એવું બાળક આપણે આપણી શાળામાં તૈયાર ન થાય તેવું શિક્ષણ આપવું જોઈએ. શિક્ષકોએ બાળકોને આત્મીયતા રાખીને ભણાવવું જોઈએ. નાના બાળકોને અનુભવ આધારિત શિક્ષણ આપવું જોઈએ. કોઈ પણ શિક્ષકે નાના બાળકોને ગોખણ પટ્ટી આધારિત શિક્ષા આપવી ન જોઈએ. મંત્રી પાનસેરિયાએ વધુમાં રામાયણ અને મહાભારતના કેટલાક અંશો શિક્ષકો સામે રજૂ કર્યા અને પહેલાના સમયની શિક્ષા પદ્ધતિ અને હાલના સમયની શિક્ષા પદ્ધતિ કઈ રીતે જુદી પડે છે, તેમજ આવનારા સમયમાં બાળકોને કઈ રીતે ભણાવી એક મજબૂત રાષ્ટ્ર નિર્માણ કરી શકીએ તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.